અસાઇનમેન્ટનો સોલ્યુશન જોઈ રહેલા છે, જેમાં વિભાગ બી આપણે કહીએ છીએ, ચેપ્ટર નંબર બીજો. જે બી વિભાગમાં કેટલા સવાલો પૂછાય છે? તો બેમાં બી વિભાગમાં આપણે કુલ સવાલો હોય છે બેટા 13, જેમાંથી આપણને ગણવા કેટલા રહેશે? 9, કોઈ પણ 9. એમાંથી ચેપ્ટર તમે પસંદગી કરી શકો છો, કયા કયા ચેપ્ટરના દાખલા ગણીશું. ઓકે, ચલો, જેના કુલ માર્ક કેટલા રહેશે? 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18 માર્ક્સનો હોય છે સેક્શન બી, તમને ખ્યાલ જ હશે. ચલો, આ બીજા ચેપ્ટરનો વિડીયો છે, તો ચલો એને જોઈશું. ઓકે, ચલો, શું કહે છે? પહેલો સવાલ છે બેટા, પ્રકરણ 2 લખેલા જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. શું શોધવાના છે? શૂન્યો શોધવાના છે. એટલે પહેલા પ્રશ્નનો પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન 1 નો પહેલો પ્રશ્ન શું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યો મેળવો. શું છે બેટા? તો એમાં કહે છે 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. શૂન્યો શોધો. ઓકે, શૂન્યો શોધો એટલે બેટા આમાં શૂન્ય શોધવાની જરૂર નથી. શૂન્ય શોધો તો જો બેટા આ 4 જે છે ને બેટા એ 2s નો વર્ગ છે, અને બીજી રીતે કરાવી દઉં, આ વત્તા 1 નો વર્ગ હોય છે સર. ઓકે, માઇનસ 2ab થશે. 2a ની કિંમત શું છે બેટા? 2s, b ની કિંમત 1. આ a છે, આ b છે. જે બે સંખ્યાઓ વર્ગ હોય એટલે અહીં તો દેખાય છે આ એક 4s 2 નો વર્ગ છે, 1 નો વર્ગ છે. સર આના ઉપર વર્ગ નથી, તો આને બી કરી શકો. તમે અવયવ પાડો છો ને એવી રીતે પણ કરી શકો છો, પણ આ કઈ યુનિક શીખો. અવયવ પાડતા તો આપણને બધા નહીં આવડે, આ થોડુંક યુનિક હશે. અને જો યુનિક હશે તો બેટા પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓકે, 2s 2s, અચ્છા, અને 1 આવશે, એ બનશે વર્ગ. કોનું વર્ગ બનશે સર? a પ્લસ b નો વર્ગ બનશે કે a માઇનસ b નો વર્ગ બનશે? તો ખ્યાલ છે સર, જો વચ્ચે સૂત્રમાં માઇનસ આવતું હોય, માઇનસ હશે તો a માઇનસ b નો વર્ગ બનશે. આપણે શૂન્ય શોધવા છે તો બરાબર 0 લઈ શકશું. એટલે 2s માઇનસ 1, બે ઘાત છે તો એને બે વખત લખશો. 2s માઇનસ 1 બરાબર 0. એટલે કોઈ એક ને લઈને શૂન્ય સાથે સરખાવી દો. એટલે 2s માઇનસ 1 બરાબર 0. 2s બરાબર, એને એ બાજુ લઈ જાઓ તો 1. s બરાબર 1/2. અહીંયા ગુણાકારમાં ટોટલ શું આવી ગયું? ભાગાકારમાં. ઓકે, ચલો આને પણ કરશો તો સેમ જ આવશે બેટા. 2s માઇનસ 1 બરાબર 0. 2s બરાબર 1. ઓકે, એટલે ધ્યાન રાખજો. એટલે s બરાબર 1, અને અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. એટલે આ એના બે શૂન્યો મળી ગયા. અલ્ફા બીટા બંને સરખા છે, આ એના શૂન્યો કહેવાશે. એટલે s બરાબર લખી શકશો 1/2, 1/2. આ છે આન્સર પહેલા પ્રશ્નનો. ઓકે ઓકે, ચલો બીજા પ્રશ્નનો લઈ લેજો. સેકન્ડ ક્વેશ્ચન શું છે બેટા? તો એ છે 4u નો વર્ગ વત્તા 8u. આના બી જવાબ યાદ જ છે, શૂન્ય શોધવાના છે એટલે બરાબર શૂન્ય લઈ લેજો. ઓકે, બંનેમાં કોમન જુઓ તો સર અહીં 4u ને શું લખી શકાય? u નો વર્ગ છે એટલે u વત્તા u. 8 ને શું લખી શકાય? 4 દુ 8 અને u. કાં તો આને આવી રીતે લખો, વધારે સારું. 2 ગુણ્યા 4 અને u. 4 દુ 8. ઓકે, જો 4u અને 4u અહીં પણ છે, બંને જગ્યા છે 4 અને u કોમન લઈ લો. અહીંથી આવશે u પ્લસ, જો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 4 અને u બંને કોમન નીકળી ગયા એટલે બહાર નીકળી ગયા. શું મળશે? 2 બરાબર 0. આને 0 ને બરાબર કરો સરખાવતા. 4u બરાબર 0. સો u બરાબર 0/4, એટલે u બરાબર આવશે 0. એટલે એક જવાબ આપણને આ મળી ગયો. ઓકે, બીજું થોડુંક ધ્યાન રાખજો, હું સિલેક્ટ કરી લઉં છું. ઓકે બેટા, ચલો અહીં લખી દઉં છું. તો જો અહીં u વત્તા 2 બરાબર 0.
યુ બરાબર પ્લસ છે તો પેલી બાજુ જશે તો -2 એટલે આ એના બે જવાબ. સો એન્સર લખશો, એન્સર યુ બરાબર 0 અને યુ બરાબર -2 આ જવાબ છે. ઓકે, થર્ડ દાખલા પર જઈશું આપણે. અને એન્સર ચેક કરવા આવે તો આપેલ કિંમતની અંદર તમે યુ મૂકી દો, યુ ની બરાબર 0 મૂકી દેશો તો 0 0 આવશે. આવા મેં વ્રજ પેપરમાં કરાવ્યા જ છે બેટા, સો તમે જોઈ લેજો એને, એન્સર ચેક કરી શકશો. ઓકે, છેલ્લો દાખલો ત્રીજો, થર્ડ એટલે ત્રીજો. ઓકે, જસ્ટ 1 મિનિટ બેટા, દરવાજો બંધ કરી દઈએ, અવાજ આવતું છે. ત્રીજામાં શું છે બેટા 3s નો વર્ગ માઇનસ x નો વર્ગ, સોરી 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4 બરાબર 0. તો શું કરવાનો? 3 અને 4 નો અવયવ પાડવાનો. 4 તાલી શું આવવું જોઈએ? 12. તો એનો અહીંયા જ છે, કશું શોધવા જરૂર નહીં. જો બેટા 3 ગુણ્યા 4 એટલે શું થાય? 12. એવા અવયવ પાડો કે શું આવવું જોઈએ? 1. વચ્ચે શું છે બેટા? કશું નથી તો 1 એટલે 1. તો 4 માંથી 3 ને, અને આપણે કીધું તો અવયવ પાડતા સમયે શું લખવાનું? મોટી સંખ્યા પહેલા, નાની સંખ્યા પછી. ચલો, તો આને 3x નો વર્ગ એમને એમ જ માઇનસ, સોરી ચિહ્ન તો મૂકવાના નહીં, પહેલા સંખ્યા મૂકો. તો અહીં આવશે 4x અને આવશે 3x માઇનસ 4 બરાબર 0. આ બેઠું ને બેઠું સેમ ટુ સેમ, આ પણ સેમ ટુ સેમ. અહીં વચ્ચે ચિહ્ન નથી તો શું કીધેલું? મોટી સંખ્યા, જે પહેલી સંખ્યા છે એની આગળ શું ચિહ્ન આવશે? તો જો જે સવાલમાં હશે ને તે ચિહ્ન મૂકવાનો પહેલી. ઓકે, પછી આ માઇનસ 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 પ્લસ એટલે અહીં પ્લસ આવશે. રાઈટ છે બેટા? બસ, તો આ બે ની જોડી બનાવી દો. ઓકે, 3 અને 4 માં કોઈ કોમન નહીં આવે એક સિવાય, હા ધ્યાન રાખજો. એટલે શું આવશે? x કોમન આવશે. કોઈ કોમન નહીં હોય તો 1 આવે. અહીં x છે, અહીં પણ x, એટલે શું આવશે બેટા? x કોમન લેશો તો અહીંથી મળશે 3x માઇનસ 4. x બહાર નીકળી ગયા. ઓકે, x 2 હતી, અહીંયા x હતી. જો બેટા 3 અને 4 માં કશું કોમન નહીં મળે તો શું કરવાના? 1. અહીં આવશે 3x માઇનસ 4 બરાબર 0. અને આપણે હંમેશા જે અવયવ પાડીએ છીએ એમાં એવું હોય છે કે જે આ પહેલા કાઉન્સમાં આવ્યું તે સેમ બીજા કાઉન્સમાં આવશે. આમાં તમારે આવી ગયો હોય તો આમાં કોમન લઈ શકશો. જો આમાં 3x માઇનસ 4 આ આવી ગયેલો છે, એમાં કશું કોમન નથી, એક કોમન લેશો. તો અહીં શું કોમન લઈશું કે આ સેમ બની જાય? આ કાઉન્સમાં આવ્યું તો એ, તો અહીંથી x કોમન લીધું છે બેટા. ઓકે, ચલો 3x માઇનસ 4 છે બેટા એક કાઉન્સમાં, અને 3 સોરી આ x વત્તા 1 એક કાઉન્સમાં, x વત્તા 1 એક કાઉન્સમાં. ઓકે, શૂન્ય શોધવા છે તો બરાબર સરખાવશા. શું આવશે બેટા? 3x માઇનસ 4 બરાબર શું લઈ લેવાનું? 0. એટલે 3x બરાબર શું બેટા છે? 4. સો x બરાબર 4 ના છેદમાં 3. આ પહેલો જવાબ. ઓકે, એવી રીતે બીજો જવાબ શું છે? x પ્લસ 1 બરાબર 0. સો x બરાબર પ્લસ 1 છે, પેલી બાજુ જઈને -1 આ એન્સર. તો અહીં લખશું x બરાબર શું છે બેટા? 4 ના છેદમાં 3, -1. આ આપણું એન્સર છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. 3 દાખલા કરાવી દીધા છે બેટા. અહીં બીજો છે બેટા, તો એને બીજો નામ આપો. અહીં પહેલો છે એટલે પહેલો. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, ક્લિયર થયું? ચલો, નેક્સ્ટ દાખલા છે આપણી પાસે બીજો. પ્રશ્ન નંબર બીજામાં શું કે છે? નીચે દર્શાવેલ સંખ્યાઓનો અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. ઓકે, તો બેટા એકદમ સિમ્પલ દાખલા ને પૂછાય બોર્ડમાં એવા દાખલા છે. બોર્ડની પરીક્ષામાં પણ અહીંથી એક દાખલા 99 નહીં 100% ફિક્સ છે. અહીંથી પણ 100% એક દાખલા ફિક્સ છે. એક દાખલા અહીંથી, એક દાખલા અહીંથી. બીજું કશું આવે કે નહીં આવે, પણ આ દાખલા 100% આવશે. બીજું કોઈ પણ આવશે એ MCQ માં આવશે, કેમ કે 6 માર્ક્સનો વેટેજ છે બોર્ડની પરીક્ષામાં બેટા. એને ધ્યાન રાખજો. તો ક્વેશ્ચન નંબર બીજો શું છે બેટા? ક્વેશ્ચન બીજો કે છે
કે નીચે દર્શાવેલો દ્વિઘાત બહુપદી મેળવો. શું કે છે? દ્વિઘાત બહુપદી મેળવો. શું છે પહેલો દાખલો બેટા? પહેલો દાખલા છે √2 અને 1/2. તો બેટા આપણને ખ્યાલ જ છે સર, પહેલી વસ્તુ શૂન્યનો સરવાળો હોય છે, બીજી વસ્તુ હંમેશા શૂન્યનો ગુણાકાર. તો એનો સૂત્ર છે બેટા, ડાયરેક્ટલી સૂત્ર પર જાઉં છું. એનો સૂત્ર હોય છે કે વર્ગમૂળમાં x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. ઓકે, તો કે જ્યાં કે કોઈ એક અચળાંક છે x નો વર્ગ. જો બેટા આને કહેશો શૂન્યનો સરવાળો. પહેલા શું હોય છે? સરવાળો. એટલે લખશો √2x વત્તા 1/2 એટલે ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. આ શૂન્યનો સરવાળો કહેવાય, આ શૂન્યનો ગુણાકાર. એનું કિંમત કે છે 1/3. ઓકે, અહીં મસ્ત મજાની ટ્રીક સમજાવીશ બેટા, જે સમજીને તમને બહુ મજા આવશે. કહેશો કે યસ સર, નવું કઈ શીખવાડ્યા છે તમે મને. x નો વર્ગ માઇનસ અહીં √2x પ્લસ 1/3 છે. જો બેટા આપણી જે બહુપદી હોય છે દ્વિઘાત બહુપદી, એનું પ્રમાણિક સ્વરૂપ શું હોય છે બેટા? તો એની જ્યારે પ્રમાણિક સ્વરૂપ લખવાની વાત આવે તો ધ્યાન રાખો, એ આપણું પ્રમાણિક સ્વરૂપ શું છે? એ આપણે અહીં પ્રમાણિક સ્વરૂપ હોય છે બેટા કઈ રીતનો? તો આવી રીતનો હોય છે ax નો વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 હોય જ છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આવી રીતે હોય છે. આમાં કઈ છેદવાળી સંખ્યા નહીં હોય. અહીં જુઓ છેદવાળી સંખ્યા છે, વર્ગમૂળ હોઈ શકશે, છેદવાળી સંખ્યા નથી. તો શું કરશું? 3 આ બધાને વેચશે. આ એક નવું કોન્સેપ્ટ. 3 એલસીએમ લેવાના, કે બધા ટીચર શું કહેશે? લસો ગુસ્સા લેવાનો, એ લેવાનો જ નહીં. જો હું નવી ટ્રીક શીખાડું છું એને ખાસ ધ્યાન રાખજો. આ 3 બધાને આપશે એટલે 3 આપી દીધું. સોરી, એને ચલો અલગ પેનથી લખું છું. x નો વર્ગ માઇનસ √2x. પહેલા દાખલા સેમ ટુ સેમ જ લખું છું બેટા, જો ધ્યાન રાખજો. 3 આપશે, આ 3 બધાને આપશે એટલે અહીં 3 આપી દીધું. ઓકે, અહીં પણ 3 આપી દીધું, અહીં પણ 3 આપી દીધું. આ 3 હતું તો એની પાસે આપી દીધું, એની પાસે આપી દીધું. ઓકે, હમણાં ધ્યાન રાખજો, હમણાં આ 3 થી આ 3 કટ થઈ ગયા, બાકી બધા સેમ ટુ સેમ જ રહેશે. આ આવશે 3x નો વર્ગ માઇનસ 3√2x વત્તા કટ થઈ ગયા, એક જ બચ્યું. આ જ આપણું જવાબ. એલસીએમ લેવાની જરૂર જ નથી. ઘણા છોકરા ગભરાય છે એલસીએમ લેતા. આ રીત શીખી જાઓ, દુનિયાના દરેક જગ્યાએ કામ આવશે. એનો કઈ ડાઉટ હશે તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકશો. આ આપણે માંગેલ જવાબ છે બેટા. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. આને હું સ્ક્રીન એ કરીને થોડુંક એ કરી દઉં છું. ઓકે, ચલો નેક્સ્ટ છે દાખલા નંબર બીજો. ઓકે, બીજો શું છે બેટા? કહે છે 0 અને માઇનસ વર્ગમૂળમાં 10 છે. તો આપણે સૂત્ર છે અહીં જ લખ્યા છે તો લખી દઉં છું હું. ચલો અહીં લખી દઉં છું બેટા. એને પહેલા આપણે થોડુંક સિલેક્ટ કરીને દૂર કરી દઈશું. ઓકે, અહીં આપણે કે x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. ઓકે, કે ઓકે, આ કે નહીં લખશો ને તો એ ચાલશે. તે તમે કે ને નહીં લખશો ને તો પણ ચાલશે. ઓકે, કેમ કે કોઈ અચળાંક છે, કે બરાબર 1 લેતા એવું બી લખી શકશો. ચલો, x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટાની જગ્યા શું મૂકશો? 0 કૌંસ में x અલ્ફા બીટાની જગ્યા વર્ગમૂળમાં 10, પણ એ કેવા માઇનસના કૌંસમાં મૂકજો. ઓકે, અહીં આવશે કે x નો વર્ગ. અચ્છા, માઇનસ વડે ગુણાકાર થશે, આખો 0 થઈ જશે. અહીં ધ્યાન રાખજો, પ્લસ માઇનસ જોડે થશે તો માઇનસ વર્ગમૂળમાં 10. એટલે
કે બરાબર 1 લેતા લખી શકશો કે બરાબર 1 એટલે આવશે x નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 10 એટલે આ આપણે જવાબ છે. ઓકે ચલો એને સ્ક્રીનશોટ લઈ લેજો એટલે સાઈડ પર કહી દઉં છું લખીને બેટા. ઓકે છેલ્લો દાખલો છે તેને આ કરવાની મજા આવશે. ચલો આવો. ઓકે ત્રીજો દાખલો શું છે અહીં છે બેટા શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું છે બેટા 1/2 અને અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું છે બેટા -5/2. અહીં પણ તમે લખી શકશો. હું થોડુંક લખી દઈશ. એક મિનિટ. આને તમે લખી શકશો અલ્ફા વત્તા બીટા બરાબર શું છે બેટા -0 સોરી -0 થોડી આવે યાર સોરી 0 અને અલ્ફા ગુણ્યા બીટા બરાબર છે -10 વર્ગમૂળમાં -10. ઓકે એવી રીતે તમે અહીં લખી શકીએ છીએ. ઓકે અહીં પણ થોડુંક નીચે કરી દઉં છું. અહીં અલ્ફા વત્તા બીટા ઓકે પહેલા તો એને નીચે લઈ લઈએ. અહીં લખી શકશો બેટા અલ્ફા વત્તા બીટા બરાબર કેટલો વર્ગમૂળમાં 2 અલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3 એવું. ચલો એવી રીતે અહીંયા શરૂઆત કરીશું. તો અહીં લખીશું કે બરાબર વર્ગ x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા કૌંસ બાર x અલ્ફા બીટા કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે બેટા 1/2x વત્તા અલ્ફા બીટાની કિંમત કેટલી છે -5/2. ઓકે અહીંથી આવશે કે x નો વર્ગ -1/2x વત્તા સોરી માઇનસ પ્લસ -5/2. સર પેલો નિયમ ચાલશે કે છેદમાં તો તમે કેટલા છેદમાં છે બધાને આપશે યસ 100%. અહીં કરાવું છું થોડુંક ધ્યાન રાખજો. એને હું હટાવી દઉં છું બેટા. ઓકે શું છે એટલે ખાસ ધ્યાન રાખજો અહીં કે x નો વર્ગ માઇનસ 1/2x -5/2. ખાસ ધ્યાન રાખજો બેટા. આ બે છે ને કોઈ પણ એક બે લઈ લો કેમ કે સરખા છે 2 ને 2 તો કોઈને બી આપશે 1 2 સમજો આ છેલ્લે વાળા બધાને આપશે એક જ રીત સમજો. તો અહીં પણ 2 આવી જશે અહીં પણ 2 આવશે અહીં પણ 2 આવશે. ઓકે જ્યાં કટ થતા છે કેન્સલ થતા છે કેન્સલ કરી દો. આ કટ થઈ ગયા આ બે થી કટ થઈ ગયા. ઓકે તો અહીં આવશે કે 2x નો વર્ગ માઇનસ x એક નહીં લખશો ચાલશે હા -5 રહી ગયા એટલે 5 એટલે ડાયરેક્ટલી લખી શકશો 2x નો વર્ગ માઇનસ x -5. આ જવાબ છે. ઓકે એક વખત ચેક કરી લઉં છું તમે આન્સર લઈ લેજો. જ્યાં k બરાબર નોટ ઇક્વલ ટુ 0 લખેલું છે જ્યાં k નોટ ઇક્વલ ટુ 0 બધી જગ્યા તમે આ પણ લખી શકશો બેટા. જ્યાં પણ k નો યુઝ થાય એટલે અહીં લખી શકો કે નોટ ઇક્વલ ટુ 0. અહીં પણ k નોટ ઇક્વલ ટુ 0 કે કોઈ એક અચળાંક છે કે છે કે x નો વર્ગ માઇનસ 1 બરાબર 5 એવું છે. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હું ઇરેજ કરું છું. ઓકે ચલો આને મેં હટાવી દઉં છું. આ થઈ ગયું છે બેટા એટલે એને ઇરેજ કરું છું. ચલો અહીં હમણે આને આપણે થોડુંક મોટું કરી લઈશું.
ચલો ક્વેશ્ચન નંબર 3, પ્રશ્ન નંબર 3 શું કે છે? એવી દ્વિઘાત બહુપદી મેળવો જેનો શૂન્યો 3 અને -4 હોય. દ્વિઘાત મેળવો તો શૂન્યો કે છે. શૂન્યો શું છે બેટા? આ એક અલગ રીતનો દાખલો છે. શૂન્યો કેવા છે? 3 અને -4. ઠીક છે બેટા, શૂન્યો છે ને? તો જુઓ, ધ્યાન રાખો, આપણને એક અલગ રીતનો દાખલા છે. મસ્ત ધ્યાન આપજો, બહુ અલગ છે. આવી રીતે જે આવી જાય તો છોકરા અટવાઈ જશે કે કરવાનું શું છે. તો જો અહીં લખજો શૂન્યોનો સરવાળો. શું લખશો બેટા? સરવાળો. એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું લખશો? અલ્ફા એક ને એમાં અલ્ફા લઈ લો, એક ને બીટા ધારો અલ્ફા બરાબર 3 અને બીટા બરાબર -4. ઓકે, ચલો તો અલ્ફા વત્તા બીટા, અલ્ફાની જગ્યા શું આવશે? ચલો કઈ નહીં, એને કરી દઈશું. અલ્ફાની જગ્યા 3 વત્તા બીટાની જગ્યા -4. ઓકે, એને સોલ્વ કરજો. 3 પ્લસ માઇનસ -4, 4 માંથી 3 જશે, -1 આવશે. 4 માંથી 3 જાય 1 ને. ઓકે, એટલે અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી મળી ગઈ બેટા? જો અહીં આપણને ડાયરેક્ટ કિંમત નથી આપી. એમ નહીં કીધું કે શૂન્યનો સરવાળો 3 છે ને શૂન્યનો ગુણાકાર 4 છે માઇનસનો. આ ખાસ ધ્યાન રાખજો, ઘણા છોકરાને અટકી જાય દાખલા ગણવામાં. ઓકે, આ થઈ ગયા. પછી એવી રીતે શૂન્યનો ગુણાકાર અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હશે બેટા? તો એને બીજી રીતે બી ગણાવી દઈશ, પણ આ રીત પહેલા ગણી દો. અલ્ફા ઇન્ટુ બીટા. અલ્ફાની કિંમત છે 3, બીટાની કિંમત છે -4. અલ્ફા બીટા 4 તાલી 12. કેટલું હશે બેટા? -12. એટલે અલ્ફા બીટા બરાબર શું આવશે? -4. ઓકે, એને સિલેક્ટ કરીને પહેલા ઉપર કરી દઉં છું, પછી મેં બીજો મેથડ છે એ પણ સમજાવી દેવા. એક જ મેથડ બહુ વધારે છે બેટા. ચલો તો આપણને બહુપદી મેળવવાનું છે. તો બહુપદી માટે છે સૂત્ર x² માઇનસ અલ્ફા વત્તા બીટા એક્સ વત્તા અલ્ફા બીટા. આ કેમ શોધું છું ને એનું પણ કારણ કહી દઉં. કેમ આ શોધવામાં આવે છે બેટા? બીકોઝ આને શોધવામાં એના માટે આવે છે કે સર સૂત્રમાં તો અલ્ફા વત્તા બીટા હોય છે ને અલ્ફા ગુણ્યા બીટા હોય છે, અને આ તો અલગ અલગ કિંમતો આપી છે, અને એવું પણ કીધું કે શૂન્યનો સરવાળો આ છે, શૂન્યનો ગુણાકાર આ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. એમાં ઘણા છોકરા અટકી જાય, ખોટું કરીને આવી જશે. એટલે બેટા તમે પ્રેક્ટિસ કરજો, થોડું ધ્યાન રાખજો, થઈ જશે. ઓકે, અહીં લખીશું આપણે કે x² માઇનસ અલ્ફા વત્તા બીટા કેટલી આવી ગઈ? -1x. ધ્યાન રાખજો. વત્તા અલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1/2. ઓકે, કે x² માઇનસ 2 વખત. જો માઇનસ 2 વખત મળશે તો શું બનશે? પ્લસ. 1 ને x વડે ગુણશો x થશે, પ્લસ માઇનસ માઇનસ એટલે 12. જ્યાં એટલે k નોટ ઇક્વલ ટુ 0. કે ને 0 ને છોડીને ગમે તે સંખ્યાને મૂકી શકશો. કે નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ શું હોય? કે k ને 0 સિવાયની કોઈ પણ દુનિયાની સંખ્યા આ સમીકરણમાં મૂકી શકશો. તો એનો જો સૂત્ર બની જશે, એટલે જો આ જવાબ આવી ગયા છે, જુઓ કે x² વત્તા x વત્તા -12. આ ઇઝી મેથડ છે. એક બીજી બી મેથડ છે જ, પણ એને હમણાં નહીં ગણીશું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ આન્સર છે, એવું પણ ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ લઈ લેજો જસ્ટ. ઓકે, ચલો ત્રીજું પૈતું ક્વેશ્ચન નંબર 4. ચલો શું કે છે? અલ્ફા જો અલ્ફા અને બીટાની બહુપદી p ઓફ x, આ સમીકરણ લખેલો છે, છોડો ને. શૂન્ય હોય તો 1/α અને 1/β નું મૂલ્ય શોધો. ઓકે, બહુ ઈઝી દાખલા છે. આને જો પેલા લખી દઈએ આપણે ગણતરી p ઓફ x બરાબર, અને હંમેશા એકદમ ખુશીમંદી તમે દાખલા ગણો, મજા આવશે બેટા. શું કહે છે બેટા? x² માઇનસ પ્લસ 9x વત્તા 14. ઓકે, આ છે ને? યસ, x² વત્તા 9x વત્તા 14. ચલો એને a b સાથે સરખાવતા
એને બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c. ઓકે, તો જોજો બેટા, એમાં આપણને જે માહિતી આપી છે 1/, અલ્ફા, એને થોડુંક સોલ્વ કરીશું. 1/, અલ્ફા અને 1/, બીટા, એને સોલ્વ કરીશું તો ચોકડી ગુણાકાર થશે. સંખ્યાઓ છેદમાં હોય ને 100% ચોકડી ગુણાકારનો નિયમ લાગુ પડશે. તો અહીં કરશો તો બી એકુ બીટા, બીટા એકુ બીટા વચ્ચે પ્લસ એટલે પ્લસ, અલ્ફા ગુણ્યા અલ્ફા, અલ્ફા ગુણ્યા 1 એટલે અલ્ફા, બીટા ગુણ્યા 1 એટલે બીટા, ને છેદમાં અલ્ફા બીટા ચોકડી ગુણાકાર. હા, નિયમ યાદ હશે, હા, ઘણી જગ્યામાં કરાવ્યા છે. તો એને જો સરખી રીતે લખશો તો એને લખાશે અલ્ફા વત્તા બીટા. ચલો એને જ કરી દઈશું, અલ્ફા વત્તા બીટા. અલ્ફાને પહેલા મૂકી દીધું બેટા, અલ્ફાને પહેલા, બીટાને પછી, અને અલ્ફા બીટા. શું ધ્યાન રાખજો, એનો ડાયરેક્ટ સૂત્ર પણ છે, એને હું કરાવીશ. ચલો અહીંથી તમારે સરખાવશો તો a બરાબર શું મળશે? કશું નથી તો 1. b બરાબર શું મળશે? દેખાય છે x થી x કેન્સલ, b બરાબર 9. હંમેશા ચિહ્નની જોડે લેવાનો, પ્લસમાં હોય તો પ્લસમાં જ લખવાનો. c બરાબર 14. ઓકે, ચલો એને સિલેક્ટ કરીને બધાને ઉપર પહોંચાડી દઈશું. આપણને શોધવા છે અલ્ફા. ઓકે, તો જો બેટા અહીંથી તમારે શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું સૂત્ર હોય છે? -b/a. ઓકે, અને એને જ આગળ કરશો. ચલો અહીં જ આપણે કરી દઈશું, એને લખીશું અલ્ફા વત્તા બીટા અને છેદમાં અલ્ફા બીટા. ઓકે, અલ્ફા અને બીટાની કિંમત કેટલી છે બેટા? જોજો, -b/a અને અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવે? c/a. એટલે અહીંયા આવશે c/a. ઓકે, તો અહીં ધ્યાન રાખજો, -b/a ગુણ્યા આ, જ્યારે છેદમાં હોય તેને ઊંધું લખશો, a/c. આ c/a હતું તો ભાગાકારને હટાવીને ગુણાકાર લખશો તો ચિહ્ન વસ્તુઓ બદલાઈ જાય છે. એટલે a થી 1 ઉડી ગયું તો શું આવશે બેટા? -b/a. ઓકે, ચલો બસ આપણે આ જવાબ આવી ગયા છે ઓલમોસ્ટ. ઓકે, ચલો b ની કિંમત કેટલી છે બેટા? b ની કિંમત 9. b ની કિંમત 9 છે, પણ આ માઇનસ છે એટલે માઇનસમાં જ આવશે. એની કિંમત કેટલી છે? 1. એની કિંમત કેટલી છે? સોરી, અહીંયા ભૂલથી લખી છે બેટા, અહીં c આવશે, -b/c. ઓકે, c ની કિંમત કેટલી છે તો જોશો 14. તો આપણો જવાબ સરખાવતા આવી ગયું છે આવું. એટલે આ આપણો જવાબ છે. મસ્ત દાખલા છે બેટા, ખૂબ જ કરીને મજા આવી જાય. કેમ? જે ક્વેશ્ચનમાં થોડુંક કન્ફ્યુઝન હોય છે, થોડુંક અલગ હોય છે બેટા, એવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો તો તમે સ્માર્ટ બનશો, તો તમારા 100 માંથી 100 આવશે બેટા. આવા ખાલી સહેલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીને જશો તો 100 માંથી 100 નહીં આવશે. એટલે આ મને સૌથી મસ્ત દાખલા લાગ્યું તો આ જ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો ક્વેશ્ચન 4 થઈ ગયા. ક્વેશ્ચન 5 શું કે છે? જો બહુપદી, ચલો તો પેલા બહુપદી આપણે લખી દઈશું. p of x બરાબર શું છે બેટા? કે છે ax નો વર્ગ વત્તા 11x વત્તા 12 ના શૂન્યનો ગુણાકાર 6 હોય. શૂન્યનો ગુણાકાર એટલે ગુણાકાર શૂન્યોના ગુણાકાર કેટલા કે છે બેટા? 6 હોય તો a ની કિંમત શોધો અને શૂન્યનો સરવાળો પણ શોધો. a બરાબર ક્વેશ્ચન માર્ક અને શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. ઓકે, ચલો પહેલા આપણે લખીશું શૂન્યનો સરવાળો એટલે શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું છે બેટા? 6. અલ્ફા ગુણ્યા બીટા બરાબર 6. તો અહીંથી આને સરખાવશો, ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો a ની કિંમત શું મળશે? તો a ની કિંમત મળશે a. ની કિંમત a. ઓકે, b ની કિંમત મળશે 11. હા, ધ્યાન રાખજો.
સી ની કિંમત મળશે 12. ઓકે, અહીં શૂન્યનો સરવાળો શું હોય છે બેટા? શૂન્યનો સરવાળોનો સૂત્ર હોય છે અલ્ફા ગુણ્યા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. ઓકે, ચલો, અલ્ફા ગુણ્યા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. ઓકે, અને જો અહીં કહેશો ને બેટા, તો જો શૂન્યનો સરવાળો શું છે બેટા? ચલો તો અહીં મૂકી દઉં. માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા આપણી પાસે? 11. એની કિંમત સર, એની કિંમત તો એ છે, એ શોધવા માટે હમણાં તો આ અલ્ફા વત્તા બીટા એટલે શું હોય છે? સી ના છેદમાં એ. સી ના છેદમાં એ. ઓકે, તો ઓકે, તો અહીંથી જો બેટા આપણે શૂન્યનો ગુણાકાર છે 6, તો 6. ઓકે 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 ઓકે, અહીંથી શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ. ઓકે, જો એક રીતે આવી કરી શકશો, શૂન્યનો ગુણાકાર અને અલ્ફાની કિંમત શોધો. શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ એટલે ઓકે ઓકે, થઈ ગયું. જો બેટા, એટલે શું લખી શકશો? એટલે સી, જો આને નીચે લખી રહ્યું છું. ઓકે, એટલે ડાયરેક્ટલી આપણે એટલા સમય નથી મળતું, ડાયરેક્ટ આપણે સોલ્વ કરીએ છીએ. એટલે 6 ગુણ્યા એ બરાબર સી. સી મળશે જશે, ચોકડી ગુણાકાર કરી દો ને, એટલે 6 એ બરાબર સી. તો આપણી પાસે એ જો, અને આપણને અહીંયાથી શું જોઈએ? એ. તો એ બરાબર શું લખી શકશો? 6, સોરી, ચલો અહીંયાથી આપણે એ ની કિંમત શોધીશું. ઓકે, તો અહીં એ લઈ લો, એ અહીં લઈ લો, ને છેદમાં આવશે 6 ને છેદમાં 6. એ અહીં જતી રહ્યો, 6 અહીં આવી ગયું છે. બસ, તો એની કિંમત અહીંયા મૂકી દો. શું મુકાશે? સી ના છેદમાં 6. ઓકે, અને સી ની આપણને કિંમત ખબર જ છે. તો જો એવું હોય તો તમે એ બરાબર અહીંયા જ લખી દો ને, કઈ નહીં. ચલો ડાયરેક્ટલી સી ની કિંમત કેટલી છે બેટા? 12. તો 12 ના છેદમાં 6. 6 દુ 12, એટલે એ બરાબર શું આવી જશે બેટા? એટલે એ બરાબર 2 મળી ગયા. એ બરાબર 2. 6 દુ, તો ડાયરેક્ટલી અહીંયા ન કરીને તમે ડાયરેક્ટલી 2 મૂકી દો. એટલે એ બરાબર શું છે બેટા? 2. આ પણ મસ્ત દાખલા છે, અમને બી ટીચરને બી કન્ફ્યુઝ કરી દીધું. એટલે થોડુંક પ્રેક્ટિસ નહીં કરી છે ને, એટલે બેટા ડાયરેક્ટલી આપણે સોલ્વ કરાવવા જઈએ છીએ, એટલે થોડુંક થાય. ઓકે, તો એ બરાબર અહીંથી સરખાવતા એ ની કિંમત પૂછી છે, તો જો એ બરાબર શું આવી ગયા? 2. અચ્છા, હા, એક જવાબ તો તમારે અહીંયા જ થઈ ગયા. એક જવાબ અહીંયા જ છે. આપણને શું શોધવા છે બેટા? શૂન્યનો સરવાળો. એની કિંમત કેટલી છે? 2. શૂન્યનો સરવાળો કેટલો છે બેટા? તો જો શૂન્યનો સરવાળો એમ લખશો, અલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે? -11 ના છેદમાં 2. એક આ જવાબ અને એક એ બરાબર 2. આ બીજો જવાબ છે બેટા. આ બંને આપણું શું છે બેટા? એન્સર. એટલે ધ્યાન રાખજો, 2 જવાબ છે. મસ્ત દાખલા છે. આ પણ પરફેક્ટલી મને બી કન્ફ્યુઝનમાં આવી ગયું. મસ્ત દાખલા છે. પછી તમે ઘણો અઘરું લાગે તો કઈ નહીં, ફરીથી એક વખત જોઈ લેજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 6, છેલ્લો દાખલો છે. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે બેટા? જો અલ્ફા અને બીટા બહુપદી શું છે બેટા? તો ચલો અહીંયા લખીશું p ઓફ x બરાબર શું છે? 3x નો વર્ગ માઇનસ 10x માઇનસ 7 પ્લસ 7
ઓકે, થોડુંક ઓછું દેખાતું છે એટલે એને બેટા થોડું ક્લીન કરું છું, થોડુંક જાડો કરવું પડશે. p ઓફ x બરાબર છે 3x નો વર્ગ માઇનસ 10x પ્લસ 7. ના, શૂન્ય હોય તો અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. આ પણ મસ્ત દાખલા છે. આ કઈ રીતે આવશે હું તમને કહી દઉં. ચલો, આપણી પાસે બે આ વસ્તુ આપી છે. શોધવાનું શું છે બેટા? અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. ચલો, શૂન્ય છે તો આના જે શૂન્ય છે એના શૂન્યને એકને અલ્ફા કહેશો, એકને બીટા. ચલો, પેલા તો શું કરશો આપણે? જો ડાયરેક્ટલી કરશો, એક શોધી લો અલ્ફા. અલ્ફા વત્તા બીટા બરાબર શું હોય છે? માઇનસ બી ના છેદમાં એ. ઓકે, માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા? તો અહીંયા સરખાવો. બી ની કિંમત છે -10, એટલે ધ્યાન રાખજો. એ ની કિંમત કેટલી છે? 3. એટલે અલ્ફા વત્તા બીટા બરાબર કેટલું આવી જશે? માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, એટલે 10 ના છેદમાં 3. આ ધ્યાન રાખજો. ઓકે, પછી છે શૂન્યનો ગુણાકાર, એટલે અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે બેટા? સી ના છેદમાં એ. સી ની કિંમત કેટલી છે બેટા? અહીંથી એ બી સી. અહીં એ ની કિંમત હોય છે, આ બી ની કિંમત, આ સી ની કિંમત સરખાવતા લખી દેજો. સી ની કિંમત છે 7, એ ની કિંમત છે 3, એટલે આપણને આ પણ મળી ગયું. અને જુઓ, બસ. તો આપણે જો એક સૂત્ર યુઝ કરશું, અલ્ફા વત્તા બીટા બરાબર અલ્ફા વત્તા બીટાનો વર્ગ. અહીં વર્ગ છે ને તો વર્ગનું સૂત્ર, ઘન હોય તો ઘનનું સૂત્ર પણ આવે. ધ્યાન રાખજો, એવું રીતે છે જ. અહીં આવશે અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ વત્તા 2 અલ્ફા બીટા. એ પ્લસ બી નો વર્ગનો સૂત્ર આવશે. એ પ્લસ બી નો વર્ગનો સૂત્ર, એ નો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા, સોરી અહીંયા વત્તા આવશે, વત્તા 2ab. ઓકે, ચલો બેટા, અલ્ફા અને બીટાની કિંમત કેટલી છે? તો જો અલ્ફા અને બીટાની કિંમત છે 10/3, તો અહીં લખશો 10/3. કેમ સર આવું કેમ? કેમ કે અલ્ફા અને બીટાની કિંમત કેટલી છે? અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે? 10/3. એ અલ્ફા વત્તા વર્ગ હોય તો એનો વર્ગ કરી દેજો. ઓકે, અહીં આવશે અલ્ફાની કિંમત શોધવાની છે, અલ્ફાનો વર્ગ અને બીટાનો વર્ગ શોધવાની છે. 2 અલ્ફા બીટા જો આપણી પાસે છે 7/3, 7/3. ઓકે, આ બાજુ 10 નો વર્ગ એટલે શું બની જશે? 100. 3 તાલી 9. 10 નો વર્ગ 100, 3 તાલી 9. આ સંખ્યા પાસે આ બાજુ આવશે. આ શોધવાનું છે તો એને સાઈડ પર કરી દો. અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ બરાબર આ બાજુ હશે 7 દુ 14. જો બેટા, ઉપરનું ઉપર સાથે થશે, એના છેદમાં કશું નથી તો 1 લખી દો. નીચેના નીચે જોડે ડબલ સ્માઇલી, મારો રૂલ્સ છે એટલે ધ્યાન રાખજો. 7 દુ 14, સોરી અહીં આવશે તો માઇનસ હશે, પ્લસ છે ને, આ બાજુ હશે તો માઇનસ. 7 દુ 14 ને છેદમાં 3 એકુ 3. જોજો, ધ્યાન રાખજો. ચોકડી ગુણાકાર કરશો તો એ ચાલશે. 100 ગુણ્યા 3 એટલે 300. 100 ગુણ્યા 3 300. 14 ગુણ્યા 9 14 9 126. 14 9 126 ને છેદમાં 9 ગુણ્યા 3. ગુણાકાર નહીં કરો, એવી રીતે લખો. અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. એક મિનિટ, આને બધાને સિલેક્ટ કરીને હું ઉપર લઈ લઉં છું બેટા. સહેલું છે બેટા. 300 માંથી 126 જશે તો અહીંયા બાદબાકી કરી દઉં છું બેટા, કઈ ભૂલ નહીં થાય. 126, 10 માંથી 6 જાય 4, 9 માંથી 2 જાય 7, એક આપી દીધું, એક માંથી 1 જાય 1. 174 ના છેદમાં 9 ગુણ્યા 3. 7 ને 4 11 ને 1 12. 3 નો ભાગાકારનો નિયમ પહેલા ચેપ્ટરમાં અમે કરાવ્યા છે, એટલે જો 3 વડે કરી દો. 3 14 12 3 5 15 ને 2 17 માંથી 2 જાય તો 2 બચશે. 17 માંથી 15 જશે તો 2 ને 4 24. 3 8 24 બરાબર શું છે બેટા? અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. ઓકે,
પછી 58/10 બસ આ જ જવાબ છે કે 58/9 યસ એટલે અલ્ફાનો વર્ગ અહીં લખી દઉં છું અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ બરાબર 58/9 આ આપણો જવાબ છે એટલે ધ્યાન રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આવી રીતે આ વિડીયો પૂરું થયું છે મળીશું આપણે નવા એક્સરસાઇઝમાં જે એનો છે નેક્સ્ટ સેક્શન બી નો